આ રીતે સુંદર મજાનું ધ્રુવજીનું ચરિત્ર कि जब तक सूरज चांद रहेगा तब तक मेरा ध्रुव जी का नाम रहेगा। इस समय जीवन में एम के छे कि आ बधु वडीलो पार्जित आ एक मूड़ी छे। જેવી રીતે આજે આપણે યોગેશભાઈ, વિજયભાઈ, પ્રશાંતભાઈ, લાલુ જે ભાગવત સપ્તાહનું જો નિર્માણ કરી શક્યા હોય તો એ ક્યારે કરી શકે? ત્યારે એમ કે છે કે ગોરધનદાસભાઈ, શામજીભાઈ આપણે રૂપારી લ્યા, અમારા પુરીબા ગોરધનદાસ રૂપારી લ્યા, અમારા ભગવાનજીભાઈ ગોરધનદાસભાઈ રૂપારી લ્યા, અમારી ભાઈ ઉર્મિલાબેન ભગવાનજીભાઈ રૂપારી લ્યા, કે જેઓએ આ પુણ્ય કમાવાની અંદર પોતાના જીવનને સાર્થક કરી અને બાળકોને એ મૂડી સોંપી ભક્તિ સ્વરૂપી અને પ્રભુપદને, તો એ જ મૂડી પાછી પૈસો મૂકીને નથી ગઈ કાંઈ, હો એ મને ખબર છે, પણ ભક્તિ સ્વરૂપી જે મૂડી હતી એ છોડતા ગયા હતા. પૈસો છે એ જગતની મૂડી છે જ નહીં. જે વડીલો છે એ ભક્તિ સ્વરૂપની જે મૂડી મૂકીને જાય એને ત્યાં જ ભાગવતજી બિરાજમાન થાય, બાકી નો થાય. પૈસો તો ઘણા આગળ છે, હિન્દુસ્તાન નહીં પણ વિશ્વ લેવલમાં જેના પૈસાકીય નામ આવે એની કથા નથી થતી, પણ લક્ષ્મીજી જેની પધાર્યા હોય ને એ ધર્મમાં વાપરી શકે. અને એ વાપરવામાં એમ કે છે કે હવા ગજની છાતી જોયો, એમને એમ ન વાપરી. અને એ કોણ આપી શકે? તો કે એ આપ્યું કોણે? તો કે એની અંદર એમના જ હરગોવિંદભાઈ, અમારા ગિરધર કાકા, અમારા મોહનભાઈ, અમારા કાશીબેન, અમારા મનોરદા, અમારા મુકુંદભાઈ, તો આ બધાના આશીર્વાદ આ છોકરાઓને પડી ગયા. કાકા મુમરા વાળા ઈ જ ને. તો ઈ લોકો ખાલી આશીર્વાદ જ છોકરાઓ મુકતા ગયા. પછી આ છોકરાએ વિચાર એવો કર્યો કે આ કેરી છે ને હજી આસ્તિક દાદા કાચી છે, મને કે મેં ખાતા નહીં, ખાટી લાગે. પછી ઈ કેરીને ઈ લોકોએ પાકવા દીધી, અને પાયકા પછી ઈ જયમાં એટલે અમૃત જેવી બની ગઈ. એનું નામ ભાગવત. ઘણી મારી કથામાં આવતા બે માણા આવીને મને એમ કે મારી પર હાથ મૂકીને કયો ને અમે કેદી ભાગવત બેહાડશું. મેં તો હજી કેરી કાચી છે, થોડુંક કમાવું. મને એમ થાય, મેં કીધું તેથી હું હાથ મૂકીને એમ કહીશ કે આપણે આ દિવસે કથા કરવી છે. આ છોકરી પૈણીને આવી ને યોગેશ્વરી, તેદુની મને કે દાદા અમને આશીર્વાદ દો. એની ઘરે દીકરા ને એની ઘરે દીકરા થઈ ગયા ત્યારે કથા થઈ. અમારા પ્રસાદની ઘરે દીકરો આવી ગયો એટલે મારું ફળ પાકી ગયું. એ કેરી મીઠી કહેવાય.
તો જીવનની અંદર સંઘર્ષ તો કરવો જ પડે. કર્મણેવાધિકારેષુ મહાત ફલ સુદાચલો. મનુષ્ય માત્રને કર્મ તો કરવું જ પડે, તો જ ઈશ્વર ફળ આપે છે. આ ધ્રુવજીનું ચરિત્ર આટલું બધું સાંત્વનતા આપે આપણે. અને ત્યાર પછી ભગવાનનો એક જમણો હાથ છે અને એક ડાબો હાથ છે. જમણો હાથ છે એ ધ્રુવજી છે અને ડાબો હાથ છે એ પ્રહલાદજી છે. આ 12 સ્કંદ છે, સ્વરૂપ છે. ભગવાનનું હૃદય એ સુદામા ચરિત્ર છે. ઠેઠ પૂર્ણાવતી આવશે છેલ્લે. ભગવાનની 2 આંખું છે. એક વામન જન્મ છે અને એક રામ જન્મ છે. 2 આંખું છે ભગવાન. આખા સ્વરૂપનું જે છે પૂર્ણતા, મસ્તકથી શિર, શિરથી પગ, એ આખું કૃષ્ણ ચરિત્ર છે. ઘણા લોકો મને એમ કહેતા હોય કે હું મથુરા ગયો હતો કથામાં હમણાં 4-5 મહિના થયા. એમાં મને ત્યાંના બાવાશ્રીએ વિનંતી એવી કરી કે દાદા તમે આ કૃષ્ણ ધામની અંદર પધાર્યા છો. મેં કીધું હું 100% મારા ભાગ્ય એટલા બધા અનેરા કે મારી તો આ ઘણામી કથા ઘણી છે. ત્યારે બાવાશ્રી મને એમ કીધું, મને કે તમે ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ નો બોલો તો. મેં તો મારી કથા નો કરાય. મને કે તમે માતાજીની જે ન બોલાવો તો. મેં કીધું મને કથાનો અધિકાર ન મળે. મને ખાલી કૃષ્ણમય જ તમે કથા કરો તો. મેં કીધું મારાથી કથા ન થાય. મને કે તમે વૈષ્ણવ નથી. મેં કીધું મને તો બ્રહ્મ સંબંધ આપેલો છે. વલ્લભ બાવા અમરેલી વાળા, દ્વારકેશલાલજીની હવેલી વાળા, એ મારા ગુરુ છે. મેં બ્રહ્મ સંબંધ લીધો છે. મારી ઘરે 8 સ્વરૂપી ઠાકોરજી બિરાજમાન છે. 7 હતા, 7 સ્વરૂપી જ મેં રાખ્યા હતા. પણ 8મું સ્વરૂપ હું હમણાં હરિદ્વારથી આ કખર પરિવારમાંથી મને આપ્યું એટલે મેં પધરાવ્યું. એટલે 8 સ્વરૂપની ઝાંકી હું ઘરે બેઠા બેઠા કરું છું. હવેલીએ જેવાય ઘરે બેઠા બેઠા કરાય. ખોટા 20-25 રૂપિયા પેટ્રોલ નાખવાના. 8 સ્વરૂપની ઝાંખી મારા ઘરે આજે બિરાજમાન છે. વિચારો. ગમે એ બધા વૈષ્ણવને વિનંતી કે એકવાર મારા ઘરે પધારજો. જમાડું નહીં તો કાંઈ ચા પાણી પાઈશ. બધા જ સ્વરૂપની ઝાંખી છે આપણા ઘરે. તો હવે આપણે પ્રહલાદજીના ચરિત્રમાં જવું છે. અને એ તો વાવાઝોડા જેવી કથા છે. થોડી હળવી કરી નાખી છે. નકરી કથા કરતો ને તો એમ કેતા કે નાના નાના બાળકો બધા બીજે દી તાવ આવી જતો. નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય આવે ત્યારે બાળકોને તાવ આવી જતો. આવી કથા કરતો હતો પણ થોડી ધીરજ કરી નાખી છે. उम्र ने मान छे नहीं मानस को मान. समय बहुत बलवान है नहीं मानस बलवान. અહીં આગળ મારા શિષ્ય સતીશ મહારાજ પધાર્યા છે. રૂપારેલિયા પરિવાર વતી હું એનું સન્માન કરું છું. તાલીઓના ગડગડાટથી આપણા સતીશ મહારાજને પણ વધાવજો. સાવ નાનો હતો ત્યારથી જ મારી સાથે સંકળાયેલો સતીશ મહારાજ આજે પણ
મને ખૂબ જ સાથ અને સહકાર આપે છે. જોકે મારી જે કઈ આખી સભા છે મારી, એમાં ભગવાનને જેમ બે હાથ બે આંખ એવી રીતે મારા બધા મારા હાથ પગ છે અને વચમાં નાવડીમાં મને બેહાડી દીધો છે. હલેસો જોઈ ઊંધો મારી દે તો ગિરિરાજ, પણ આ છોકરાઓ બધાએ હાચવીને રાખ્યો છે મને અને કથા કર્યા રાખું છું. તો આ બાજુ આ પૃથ્વીલોકની રચના કે જ્યારે ભગવાન વિષ્ણુ પરમાત્મા પોતાના શેષનાગની શૈયા ઉપર બિરાજમાન અને સુતા સુતા એક વિચાર કરે છે. આપણે ઘણીવાર આખો દી વિચાર ન કરી શકતા હોય, પણ જે સુતા સુતા જે વિચાર કરીએ ને એનું જે તાત્પર્ય છે એ અદ્ભુત છે. ભગવાન સુતા સુતા વિચાર કરે છે કે મારે કઈક આ પૃથ્વી લોકની એક સ્થાપના કરવી છે. એવામાં ભગવાનના નાભિકળની અંદરથી એક કમળ ઉત્પન્ન થયું અને એ કમળમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. બ્રહ્માજી વિચાર કરે કે એકોહમ બહુશ્યામી, મને કોક એવી પ્રેરણા કરે છે કે મારે એકમાંથી અનેકને ઉત્પન્ન કરવાના છે. એવામાં કમળ હતું, એમાંથી પાણીના ટીપા પડે, પાણીનું ટીપું પાણીમાં પડે એટલે ટપ અવાજ આવે. બ્રહ્માજી વિચાર કર્યો કે મને કોક તપ કરવાનું કે છે. બ્રહ્માજીએ તપની શરૂઆત કરી. આ ભારત દેશમાં જો બ્રહ્માજીએ તપ ક્યાં કર્યું? તમે બધા જઈ આવ્યા છો. કે જ્યાં રણછોડદાસજી બાપુનો આશ્રમ છે અને આખા વર્લ્ડની અંદર એક જ ઠેકાણે બ્રહ્માજીનું મંદિર છે. હા, એ પુષ્કર ગામની અંદર બ્રહ્માજીએ તપ કર્યું. આજે પણ તમે જાઓ તો એ બ્રહ્મકુંડ છે અને અહીંયા બ્રહ્માજીનું મંદિર છે. જ્યાં બ્રહ્માજી તપ કરતા હતા અને ત્યાં જ ભગવાન વિષ્ણુ પરમાત્માનું પ્રાગટ્ય થયું છે અને એ વિષ્ણુ ભગવાને ત્યાં કુર્મ એટલે કાચબાનો અવતાર ધારણ કર્યો છે. 24 અવતારમાં બીજો જ અવતાર મત્સ્ય પછી કુર્મ. ભગવાને આમ તો ઘણા અવતાર લીધા પણ એમાંથી મુખ્ય 10 અવતાર છે કે પેલો વેલો અવતાર તો કે મત્સ્ય, બીજો કુર્મ, ત્રીજો વારાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ અને બૌદ્ધ અને કલ્કી. આ 10 અવતાર. એમાં બીજો જ અવતાર ભગવાને કાચબાનો લીધો. બ્રહ્માજીને કીધું કે આ પૃથ્વી છે ને એ મારી પીઠ ઉપર મૂકી દે.
બ્રહ્માજી વિચાર કરે કે કાચબો હોય ને એની ઉપર પાણીનું એક ટીપું મૂકો ને તો એ દળી જાય, તો પૃથ્વી ક્યાં મૂકવી? ભગવાન સ્વરૂપી છે કુર્મ કાચબો, બ્રહ્માજીને આજ્ઞા કરી મૂકવી પડે, અને ઈ વિષ્ણુ ભગવાને ત્યાં કુર્મ એટલે કાચબાનો અવતાર ધારણ કર્યો છે. 24 અવતારમાં બીજો જ અવતાર મત્સ્ય, પછી કુર્મ. ભગવાને આમ તો ઘણા અવતાર લીધા, પણ એમાંથી મુખ્ય 10 અવતાર છે. કે પેલો વેલો અવતાર તો કે મત્સ્ય, બીજો કુર્મ, ત્રીજો વારાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ અને બૌદ્ધ અને કલ્કી. આ 10 અવતાર. એમાં બીજો જ અવતાર ભગવાને કાચબાનો લીધો. બ્રહ્માજીને કીધું કે આ પૃથ્વી છે ને એ મારી પીઠ ઉપર મૂકી દે. બ્રહ્માજી વિચાર કરે કે કાચબો હોય ને એની ઉપર પાણીનું એક ટીપું મૂકો ને તો એ દળી જાય, તો પૃથ્વી ક્યાં મૂકવી? ભગવાન સ્વરૂપી છે કુર્મ કાચબો, બ્રહ્માજીને આજ્ઞા કરી મૂકવી પડે. બ્રહ્માજીએ વિચાર કર્યો કાંઈ વાંધો નહીં, પૃથ્વી તો મૂકી દઉં, પણ 4 દિશામાં એ બ્રહ્માજીએ 4 હાથી ભેગા રાખ્યા ઊંટ લઈ, કે દળી ન જાય. એ હાથી ક્યાં ક્યાં? એના નામ શું? તો કે ઐરાવત, પુંડરીક, વામન અને પુષ્પદંત. આ 4 હાથી. હાથીનો ભાવાર્થ શું? તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ કાર્ય કરી ને તો ભગવાનની કૃપા થાય, પૈસો થાય. એ જ પૈસો પાછો સદકર્મમાં વાપરો તો સદગતિ મળે, અને બાકી અધોગતિ. ગિરિરાજ સમય ઘણો ઘટે છો, નકર તો હું અહીં બેહી જાઉં મને જ ભાન નથી રહેતી કેટલા વાગ્યા. અને મને ઘડિયાળ કાલ લઈ દીધી, મને કે પપ્પા ઘડિયાળ બાંધો. મંટુ મહારાજ ઈ કે તમને કઈ ખબર પડતી નથી સમયની. ટીનાભાઈ ને ખબર કા? ઈ મારી સામે સ્ટેજ ઉપર આવીને બેન આમ કરે એટલે પછી મારે અહીંયાથી કેવું પડે ગિરિરાજ આરતી લઈ લ્યો એમ કહી દો. પછી ના પાડતો, મને કે હવે ગમે એટલા વાગે એમ તમે કહી દેજો પાછા કે ગમે એટલા વાગે. શેટર બધા કાલથી લેતા આવજો. અને કા પછી ઓલા આવે ને બ્લેન્કેટ, એક એક લેતા આવજો. હે તો બ્લેન્કેટ એમ નકર નહીં. એટલે મારામાં તમને મજા નથી આવતી ને કથામાં. આ બધા મોન્ટુ મહારાજ ને ગ્રાહક છે. ભાઈ હું એને કીધું કે ભાઈ અહીંયા તું બેહી જા બાપા. હે એમ નહીં. હા બધા જ્યાં કહું તો એમ કે મોન્ટુ મહારાજ, પણ તો મને મારે શું કરવું? મને ગીત ગાતા નથી આવડતું, નકર હું અહીંયા બેહું એમ. પણ મને કીધું મારા ગોરાણીએ કે તમારે આટલું એક મંજીરા લઈ આવીશું. મેં કીધું કા? મને કહે તમે ઘરે બેહીને મંજીરા વગાડજો. ગિરિરાજ કળિયુગ છે ને? જો કે ના, શ્રીમદ ભાગવત બી એવું જ કે છે કે નાદ બ્રહ્મ અને શબ્દ બ્રહ્મ બે સમન્વિત યુક્ત બને ત્યારે પરિબ્રહ્મ નું પ્રાગટ્ય થાય. એમ શબ્દ બ્રહ્મ અહીં હું કરું છું, અને નાદ બ્રહ્મ છે એ મારા મોન્ટુ મહારાજ કરે છે. તો ભલે આપણે પ્રહલાદજી મોડા લઈ આવશું. ચાલો મોન્ટુ મહારાજ આનંદ આપી દે. સતીશ મારે એને મારે કોઈ મને પ્યારું લાગે હે વાલું વાલું લાગે શ્રીજી તારું નામ.
મંદન શ્રીજીના ચરણોમાં તન મંદન શ્રીજીના ચરણોમાં હે ભૂલી છોડી દીધા સગડા કા ચરણોમાં તન શ્રીનાથજી 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 ઓ શ્રીનાથજી શ્રીનાથ હરિ બોલ શ્રીનાથજી શ્રીનાથજી मन मंदिरिये तुलसी माड़ा भव बंधन ना खोल जोताड़ा मन मंदिरिये तुलसी माड़ा भव बंधन ना खोल जोताड़ा मारा दिए बसडो मारा श्रीनाथ मन प्यारो लागे वालो वालो लागे काटो डालो ना हे बोडाड़े बहु नामिन सेव्या बोलड़िए बंदाड़ा बोडाड़े बहु नामिन सेव्या बोलड़िए बंदाड़ा हे कृपा करीने प्रभु जी बताया कृपा करीने प्रभु जी पधार्या डाकोर दर्शना हे नाथ डाकोर दर्शना हे नाथ तुलसी ने पादड़े तो लाड़ा और नाथ तुलसी ने पादड़े तो लाड़ा अरे जिए वा गुण तो गोविंद नागवाड़ा हे जी गुण तो गोविंद नागवाड़ा हो नाथ तुलसी ने पादड़े तो लाड़ा हो नाथ तुलसी ने पादड़े तो लाड़ा हे वासा छा सत्संग मारे हो जी रे मन लालो देखा वासा छा सत्संग मारे हो जी रे मन लालो देखा बाबा की तेरा रंग मारे हो जी रे मन लालो देखा तेरा रंग मारे हो जीरे मन लालो दिखाई छे वीरपुर गांव छे ने लोहाड़ा नी नाथ 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 छे हे जलारा चला भक्तना वाला चला बाबा संग मारे हो जीरे मन लालो दिखाई हे संग मारे हो जीरे मन लालो दिखाई पोरबंदर गांव छे ने भूदेवोनी नाथ छे 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 हे सुदामाना संग मारे जय हो मन लालो दिखाई माता संग मारे हो जीरे मन लालो दिखाई हे विठ्ठल विठ्ठल विठ्ठल
तेरा श्याम हमने वृंदावन में देखा, राधा तेरा श्याम हमने वृंदावन में देखा, राधा जी तोरा श्याम हमने वृंदावन में राधे 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 बोलो राधे 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 श्याम मिला दे श्याम मिला दे श्याम मिला दे राधे 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 बोलो राधे 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 तो राधे राधे रटते हुए मेरा तेरा श्याम देखा, हो राधे राधे रटते हुए, हो राधा तेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, हो राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, मेरी राधा ढूंढ रही किसी ने मेरा श्याम। बोलिए जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, बाके बिहारी लाल की जय। मदन मोहन प्यारे की। सुखदेव जी महाराज 14 બ્રહ્માંડ નો નાયક આજે કુર્મ એટલે કાચબાનું સ્વરૂપ લઈ આજે બ્રહ્માજીને કહે છે કે મારી પીઠ ઉપર આ પૃથ્વીનું સ્થાપન કરો. વિષ્ણુ પરમાત્માનું કુર્મ સ્વરૂપ જેની ઉપર પૃથ્વીનું સ્થાપન કર્યું. એ સમયે શેષનાગને કીધું કે આ પૃથ્વી હવે તમારી ઉપર અર્પણ કરીએ. શેષનાગને અભિમાન આવ્યું કે હું નહોત તો આ પૃથ્વી ક્યાં મુકત. એટલે ભગવાને કાચબાનું સ્વરૂપ લીધું. શેષનાગ અને પૃથ્વી સહિત ભગવાને પોતાની પીઠ ઉપર ઉપાડી લીધું. શેષનાગે વિનંતી કરી કે પ્રભુ અમારે પૃથ્વીને ધારણ કેટલા સમય સુધી કરવાની. ત્યારે ભગવાને કીધું કે જ્યાં સુધી તને મારું નામ સંભળાય ત્યાં સુધી તારે ધારણ કરવાનું. જેથી મારું નામ સંભળાતું બંધ થાય એટલે તારે પૃથ્વીને મૂકી દેવાની. પૃથ્વી પ્રલય. એટલે જગતમાં આપણે એમ કહી છીએ કે ઘરે હોય સુતા બેસતા ખાતા પીતા ભગવાનનું નામ લેવું. નકર આપણને બધાને ખબર છે કે 26મી જાન્યુઆરીએ ભગવાન ખાલી જરાક સ્વીટ ને ઈડા તો કરોડો રૂપિયા બંગલા મૂકી અને ફૂટપાથ ઉપર ધરતીકંપનો આંચકો ખાલી જરાક ભગવાન ઈડા થાવ બંધ કરી દીધી હોત તો અઘરું પડી જાય. અરે બધાય માંડ્યા હતા રામ રામ બોલવા. અરે કુરો રામ આય. ત્યારે ભગવાન યાદ આવે. દુઃખ આવે ને ત્યારે કુંતા માતાજીએ ભગવાનની પાસે દુઃખ માંગ્યું. બોલો ભગવાનની હગી ફઈ. ભગવાન ઉભા થઈ ગયા. ફઈ બા તમે દુઃખ માંગો છો? તો કે હા કનૈયા તું મને દુઃખ આપીશ ને તો તું મને યાદ આવીશ અને મને સુખ આપીશ ને તો તું ભૂલાઈ જઈશ.
એ ભગવાનની હગી ફેલ્યો, એને દુઃખ માંગ્યું. અને આપણે હવાર અગરબત્તી કરતા કરતા કેટલું માગી લઈએ. સંતોષ કે સાયકલ નહોતી હો, અને મોટર આપી તો એમ થાય કે ઓલી કઈ આવે અત્યારે મર્સિડીઝ, એ આપે થારું. ભાડે 4x4 ની રૂમમાં ભાડે રહેતા હતા, બંગલો આપ્યો તો એમ થાય કે 2-5 માળનું આપે થારું. સંતોષ નથી. એવાની અંદર આ પૃથ્વીલોકની અંદર રાક્ષસોનું જોર વધારે. એમાં હિરણાક્ષ નામનો જે રાક્ષસ હતો કેવો શક્તિશાળી છે કે પૃથ્વીને ઓઠીંગણ કરી અને રસાતળ નામના પાતાળમાં જઈ અને હુઈ ગયો. ત્યારે ભગવાને ત્રીજો અવતાર પાછો લીધો, ભૂંડનો. વરા, વરા એટલે ભૂંડ. સમુદ્ર મહારાજ દ્વારા ભગવાન રસાતળ નામના પાતાળમાં જઈ અને હિરણાક્ષનો નાશ કરી અને એ પૃથ્વી પોતાની જમણી દાઢ ઉપર લાવી અને પાછી સ્થાપના કરી. વિષ્ણુ ભગવાને માર્યો, એના ભાઈ હિરણ્યકશિપુને ખબર પડી કે મારા ભાઈને માર નાખ્યો, એટલે શત્રુતા બાંધી. આખા રાજ્યની અંદર હિરણ્યકશિપુએ માજા મૂકી દીધી. ઋષિ મુનિઓને મારે, કોઈ ભગવાનનું નામ લઈને મારી નાખે, અને એનો જયકાર હોવો જોઈએ. બધા દેવતાઓ ભગવાન પાસે ગયા, એ ક્યાંનો હવે નાશ કરો. ભગવાન સમય પહેલા કોઈને મારી નથી શકતા. ભગવાને કારાગૃહની કોટડીની અંદર જન્મ લીધો તો જન્મતા વેત કંસને મારી ન નાખત. કાનો માર્યા? એ તો બ્રહ્મનો અવતારી. પણ ભગવાન સમય પહેલા કોઈને મારી શકતા નથી. ભગવાન 13 વર્ષ 7 દિવસ અને 7મી ઘડી એ કંસને મારી નાખ્યો. 13 વર્ષ રાહ જોઈ ભગવાન. જન્મથી 13 વર્ષ સુધી ભગવાન ગોકુળમાં રહ્યા. ગાયોને ચરાવીને, શેષનાગને, નાયથોન કેટલાયને મારી નાખ્યા રાક્ષસોને. પણ અંત 13 વર્ષ ને 7 દિવસ ને 14મી ઘડીએ ભગવાને કંસનો નાશ કર્યો. તો જન્મતા વેત મારી નાખે. પણ એ દેવકીજી અને વાસુદેવના કર્મની અંદર જે દુઃખ લખેલું હતું એ દુઃખ એને ભોગવવું જ પડે. પછી ભગવાનના મા બાપ હોય તો ભલે. ભાગ્યમાં આપણા કર્મમાં જે લખાઈને આવ્યું છે એ આપણે ભોગવવું જ પડે. ભગવાને પોતે ભોગવ્યું છે અને કે છે ભગવાન પોતે કે કર્મ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન પ્રાચી કેરે પીપળે ભીલે લીધા પ્રાણ. ભગવાન ન છોડજો, આપણને કે છોડે. ભગવાને પૃથ્વીનું પાછું સ્થાપન કર્યું છે. અત્યારે આપણે બેઠા છીએ, આપણને એમ લાગે કે આ પહેલી જ વખતનું છે કળિયુગ, પણ આ 28મી વખતનો કળિયુગ છે. પરશુરામજી આ પૃથ્વીને 27 વાર નક્ષત્રી કરી અને પાપીઓનો નાશ કર્યો છે. પુણ્યનું ઘટ સ્થાપન કર્યું છે. બધા દેવતાઓ ભગવાન પાસે જઈ કહે કે તમે આને મારો હવે, તો કે નહીં. તો કે એને ત્યાં સંતાન થશે અને ઈ સંતાનને દુઃખ આપશે અને ઈ સંતાન મારું ભક્ત છે, એટલે હું એને બચાવવા માટે માર નાખીશ. બધા દેવતાઓ વિચાર કરે કે આ રાક્ષસ અને એની ઘરે બાળક થાય, ઈ તમારો ભક્ત થાય, ઈ કેવી રીતે બની શકે? ડોક્ટર હોય એને ડોક્ટર થાય, બામણ ના બામણ થાય,
પણ રાક્ષસની ઘરે કે ભગવાનનો ભક્ત થાય? કલ્પના જ ન કરી શકાય. બધા દેવતાઓ પૂછે છે કે પ્રભુ એ કેવી રીતે બનશે? ત્યારે કીધું કે મારી જે દેવાજ્ઞા છે ને એ ઋષિ મુનિઓ તપ કરતા છે અને ન્યાય તપમાં વિઘ્ન આપવા જાય ત્યારે ઋષિ મુનિ એને શ્રાપ આપશે કે જા તારા રાક્ષસ કુળમાં લગ્ન થાય, પણ ઈ દેવાજ્ઞા ઋષિ મુનિની ક્ષમા માંગશે એટલે કહેશે કે તારે ત્યાં સંતાન છે ભગવાનનો ભક્ત થાય. એમાં હિરણ્યકશિપુના લગ્ન છે કયાધુની સાથે થયા. ભગવાનની ઈ દેવાંગના છે. ભગવાનના સ્વરૂપમાંથી શક્તિરૂપી જે પ્રગટ થયું હોય તે જ છે, એને દેવાંગના કહે. તપ કરતા ઋષિને અટકાવી અને એમાંથી જો પસાર થઈ જાય તો એ ઋષિ છે એ દેવ તત્વને પામી જાય. આપણે માળા કરવા બેહી, ભગવાનની સેવા કરવા બેહી, યજ્ઞાદિ કર્મ કરવા બેહી ને ત્યારે આપણે વિઘ્ન આવતા હોય. એ દેવાંગના વિઘ્ન આપે, પણ એ વિઘ્નમાંથી તમે પસાર થઈ જાઓ તો તમને એનું પુણ્ય ફળ મળે, નકર ન મળે. એટલે તમે લોકો કહી છે કે ભાઈ આપણે જે દિવસે યજ્ઞાદિત કર્મ કરવા હોય ત્યારે તમે વ્યવહાર ન કરો, ખાલી યજ્ઞમાં ધ્યાન આપો તો પૂર્ણ ફળ મળે. પણ અત્યારે તો એવું કઈ છે ને. મકાન લીધું હોય ને એટલે વાસ્તુ કર્મ શાંતિ કરવા માટે અમને બોલાવે મહારાજ. પછી ઈ બધા આવે ને મહેમાન, એને ખાલી બધા રૂમ ને ફર્નિચર ને બધું બતાડવામાં જ લાગ્યા હોય. અને અમે 12 વાગે એટલે બીડું હોમીને ચાલો ગિરિરાજ જમીન કરે. એટલે ભાઈ તે મકાન બનાવ્યું, બધાય મકાન બનાવ્યું છે, જોઈ લઈને મેળાય. તું અહીંયા તો ધ્યાન આપો, ગણપતિ બિચારો ટાઈડ નો ઠરી ગયો હવે. શાસ્ત્ર કે છે, હું તો કોઈની કઈ કેતો નથી કોઈને, કે જીવનમાં ઈશ્વરે આપેલી જે સંપત્તિ છે એને જો સુખેથી ખરેખર ભોગવી જ હોય તો આ જગતને બતાડવાની કોઈ જરૂર નથી. જગતને તમે બતાડી દીધું એટલે સમજી લેવાનું કે હવે આપણે 2-5 વર્ષમાં પછી આપણે ગિરિરાજ બીજા મકાન બનાવીને આપણે જોવાનું. શાસ્ત્ર નિયમ છે. ઈશ્વરી ગતિ જે છે બહુ ન્યારી છે. હિરણ્યકશિપુના લગ્ન કયાધુની સાથે થયા અને એને 99 યજ્ઞ હિરણ્યકશિપુએ પૂરા કરી લીધા હતા. 99 યજ્ઞ એટલે ઇન્દ્રાસન સુધી એ પહોંચી શકે. ઇન્દ્રને કાઢી મૂકે, કાલભાઈ નીકળ. અને 100મો યજ્ઞ જો પૂર્ણ કરે તો વૈકુંઠે એનું, તો ભગવાન વિષ્ણુને કે તમે નીકળો. વિચારો, 99માં યજ્ઞએ હિરણ્યકશિપુએ બ્રહ્માજીની પાસે વરદાન માંગી લીધું કે મને કોઈ દિવસે નો મારી શકે, કોઈ મને રાતે નો મારી શકે, મને કોઈ ઘરમાં નો મારી શકે, મને કોઈ બાર નો મારી શકે, મને કોઈ શસ્ત્રથી ન મારી શકે, મને કોઈ અસ્ત્રથી ન મારી શકે, મને કોઈ આકાશે નો મારી શકે, મને કોઈ પાતાળે નો મારી શકે. આવા વરદાન ભગવાન તથાસ્તુ કહેતા જ ગયા. 99માં યજ્ઞમાં બધું માંગી લીધું. અજર અમરતા એક ભગવાને ન આપી, કારણ કે અજર અમર કોઈ છે જ નહીં. જન્મ છે એનું મૃત્યુ છે. એવામાં સમય આવ્યો અને 100મો યજ્ઞ કરવા હવે હિરણ્યકશિપુ નીકળવું છે કે હું 100મો યજ્ઞ કરી અને વિષ્ણુનું વૈકુંઠ આંબી અને હું વિષ્ણુને મારી નાખું. આ એની મતિ, આ બુદ્ધિ. કયાધુને કહે છે કે દેવી મને આજ્ઞા આપો કે
કે બસ હું હવે સોમો યજ્ઞ પૂર્ણ કરી આવું. કયા તું સમજાવ્યો કે નાથ, તમે જે કલ્પના કરીને જાઓ છો એ તમારા માટે યોગ્ય નથી. તમે વિષ્ણુની સાથે મિત્રતા કરી લ્યો ને, એમ શત્રુતા શા માટે બાંધો છો? ખાલી એટલો જ શબ્દ કયાધુએ કીધું ને તો ઓલો નાગ હાલતો હોય ને એની પૂંછડી ઉપર પગ આપણેથી ભૂલથી દેવાઈ જાય ને તો એ ડંખ મારી દે, ફૂફાણા મારે. એ માને ફૂફાણો માર્યો કે હાલો નીકળો, તમે નથી જોતા એમ. કયાધુ સમજી ગયા કે આને સંછેડવા જેવો નથી. આ જેમ હાલતો એમ હાલવા દેવા જેવું છે. ઘણા બહુ એવા ક્રોધી હોય, એ જેમ હાલતા હોય ને હાલવા દો તો વાંધો ન આવે ને કાંઈ ના વખાણ કરો તો વાંધો ન આવે. બાકી એનેથી જરાક વિરોધાભાસ જાઓ એટલે ફૂફાણો મારે. કયાતું તો બહુ બુદ્ધિવાન હતી, ચતુર હતી, કે આને વતાવવા જેવો તો છે નહીં. કે હા નાથ, તમ તારે જાઓ તપ કરવા, સોમો યજ્ઞ પૂર્ણ કરજો. હિરણ્યકશિપુ જ્યાં 100 યજ્ઞ પૂરા કરવા માટે ઘરની બહાર નીકળે ત્યાં ટોડલા ઉપર પોપટ આવીને બેઠો. નારાયણ નારાયણ મહિનો બોલવા. હિરણ્યકશિપુએ હાથમાં પથ્થરો લીધો, પોપટ ઉપર ફેંકી અને ઉડાડ્યો. મનમાં વિચાર કર્યો કે આ સુકન બરોબર નથી, સોમો યજ્ઞ કરવા જાઉં છું પણ આપ સુકન થયા, મારા શત્રુનું નામ બોલે છે. છતાં હિંમત કરીને આગળ આવેલો તો પોપટ એની માથેથી ઉડતા ઉડતા નારાયણ નારાયણ બોલે. વળી વિચાર આવ્યો કે આજે ખરેખર સુકન નથી હો, અપસુકન છે. આવું ઘણા લોકો વિચારતા હોય. આમ કઈક સારા કામે જવું હોય ને તો નાકે ગાય ઉભી હોય ને તો કોકને એમ કે જરાક આ બાજુ મોકલો તો પૂંછડું મેળી અને ભાઈને સુકન કરાવે. એટલે ભાઈ તને તો ગાયના સુકન થયા પણ તારા અપસુકન ગાયને થયા એનું હું? આવું ઘણા સુકન માનતા હોય. મીંદડી આડી ઉતરે ને તો ઘરે પાછો આવ્યો આવે. કા તો કે મીંદડી આડી ઉતરે. એટલે ભાઈ શહેરમાં સિટીમાં સિંહ ઉતરે, મીંદડી આડી ઉતરે શું થઈ જાય? વિચાર. અને ઘણાને દૂધ ઉભરાઈ ગયું હોય ને તો આખો દી જીવ બાળે, દૂધ ઢોળાઈ જાય તો આખો દી જીવ બાળે. કાચું કે અપસુકન થાય. પણ શ્રીમદ ભાગવત 10મ સ્કંદ ઉત્તરાર્ધમાં કૃષ્ણ ચરિત્ર લીલાની અંદર બાળ લીલામાં એટલો બધો સુંદર ઉલ્લેખ આપ્યો કે દૂધ ઉભરાઈ જાય એના જેવું જગતમાં એક સુકન નથી, અને દૂધ ઢોળાઈ જાય એના જેવું જગતમાં એક સુકન નથી. વિચાર, આ શાસ્ત્ર કહે છે. અને ઈ બાળ લીલામાં આવશે કથા, બહુ સુંદર કથા છે કે ભગવાન કૃષ્ણ છે એ માં યશોદાની ગોદમાં સૂતો સૂતો જે સ્તનપાન કરે છે ત્યારે કૃષ્ણએ વિચાર કર્યો કે મારી માને મારા પ્રત્યે પ્રેમ છે કે દૂધ પ્રત્યે. એટલે કૃષ્ણએ અગ્નિ નારાયણને કીધું કે જાઓ ચૂલામાં દૂધને ઉભરાવી દો. દૂધ માંડ્યું ઉભરાવા. યશોદા માએ દૂધ સામું જોયું નથી અને કૃષ્ણને છોડ્યો નથી. એટલે કૃષ્ણએ કીધું કે દૂધ ઉભરાઈ જાય એના જેવું જગતમાં એક સુકન નથી. પણ ચાઈને ઉભરાવા દો તો 60 લીટર આવે. દૂધ ઉભરાય ક્યારે? એમ કે જ્યારે અગ્નિનારાયણને ભૂખ લાગે ત્યારે આપમેળે ઉભરાઈ જાય અને એનેથી અગ્નિનારાયણ તૃપ્ત થાય અને તમને આશીર્વાદ આપે કે તમારું કલ્યાણ હોજો. દૂધ ઢોરાઈ ક્યારે જાય? કે જ્યારે પૃથ્વી માને ભૂખ લાગી હોય ત્યારે આપમેળે ઢોરાઈ જાય અને એનેથી માતાજી પૃથ્વી તૃપ્ત થાય, તમને આશીર્વચન આપે કે તમારું કલ્યાણ હોજો. આ સુકન છે.
એટલે હવે દૂધ ઉભરાય તોય જીવ બાળતા નહીં, અને દૂધ ઢોળાય તોય જીવ બાળતા નહીં, પણ ચાઈને કોઈ કઈ કરતા નહીં, કારણ કે દૂધ મોંઘું થઈ ગયું છે. 60 નું તો હું બોલ્યો, પણ સારું દૂધ લેવું જ કઈક મોંઘું આવે અમૂલ વાળા. આ બાજુ હિરણ્યકશિપુ જ્યાં જાય એની ઉપર પોપટ નારાયણ નારાયણ બોલે. એમાં આગળ ગયો, થાકી ગયો, એક ઝાડવાની નીચે બેહી ગયો. પોપટ ઝાડવાની ડાળીએ નારાયણ 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 કરી અને પોપટે ધૂન મચાવી દીધી. પછી આનાથી રહેવાનું નહીં, એ કે હવે પાછું ઘરે વ્યુ જવાય, કારણ કે સુકન જ નથી, હારે શું કરું. એટલે હિરણ્યકશિપુ પાછો ઘેર આવ્યો. કયાધુ વિચાર કરે કે આવો મહાન સુરવીર પુફાણા મારે એવો આ પાછો બી આવ્યો. પૂછે છે ને કે નાથ, તમે કેમ પાછા આવ્યા? કે દેવી શું વાત કરું તમને, ખાલી બહાર નીકળતો હતો અને ટોડલા ઉપર પોપટ નારાયણ નારાયણ બોલતો હતો, પણ કયાદુ જેવી કોઈ જ્ઞાની સ્ત્રી નહીં. એને વિચાર કર્યો કે હવે આજે મારે મારા ધણી આગળ 108 વાર નારાયણ બોલાવવું છે. ને વાત બંધ કરી દીધી. પછી ધણીને રાજી કરવો પડે, એટલે રાજી કરવા માટે એને વિચાર કર્યો કે એને ભાવતા ભોજન જમાડી. હિરણ્યકશિપુને ભાવતું ભોજન શું? કથા તો ઘણી સાંભળી તમે બધાએ કે હિરણ્યકશિપુને ભાવતું ભોજન શું હતું? કોઈને ખબર નથી. 545 ની તો મારી કથા છે, બોલો. એમાં એકેય વાર નથી એમાં કોઈ સાંભળો. મજેઠિયા પરિવારમાં 5 કથાઓ ગઈ, પણ હગાવાલામાં પડ્યા હોય ને. ખખર પરિવારમાં હરદ્વારમાં ઉપરા ઉપરી 2 કથાઓ કરી. આની ખબર નથી. જો હવે જો આ મારી દીપુ હાચી, આ તું હાચી, હાલો તે સાંભળીશ કથા. એમ હિરણ્યકશિપુને ખાટા ઢોકરા, માંડવીનું સિંગનું તેલ અને લસણની ચટણી આ એનો ભાવતું ભોજન છે. ભાગવતમાં લખ્યું છે. ભાગવત ખોલીને જરાક વાંચજો, ખ્યાલ આવશે. એના માટે ભાવતું ભોજન બનાવી અને પ્રેમથી જમાડ્યું. જમાડ્યા પછી શયનખંડમાં બિરાજમાન થયા. નિત્ય કર્મ પૂર્ણ. પછી પૂછે છે પાછી કે હેનાથ, તમે કહેતા હતા કે પોપટ નારાયણ નારાયણ બોલતો હતો, કઈ પોપટ બોલતો હોય છે? એ કે હા દેવી, તમને હું શું વાત કરું. ઘરની બહાર નીકળો ને તો ટોડલા ઉપર બેસી દેવી એ નારાયણ નારાયણ બોલતો હતો. પછી એ કે મેં એને પથ્થર મારી ઉડાડ્યો, પછી હું હાલ્યો તો મારી ઉપર પાછો નારાયણ 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 કરી ઉઠતો હતો. પછી તો કે હું થાકી ગયો, એક ઝાડવા નીચે બેઠો અને એ ડાળી ઉપર પોપટ આવી અને નારાયણ 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 બોલતો હતો. એમ કરતા કરતા 108 વાર જ્યાં પૂર્ણ થાય ત્યાં પ્રહલાદ નામનો માતાજીના ગર્ભની અંદર પ્રવેશ કરી જાય. ભગવાનના સ્મરણથી બાળક જે જન્મ લે ને એ ભગવાનનો ભક્ત જ હોય. પ્રહલાદજી ગર્ભની અંદર પ્રવેશ કર્યો. 10 માસ પૂર્ણ થયા. હિરણ્યકશિપુ કયાધુના આંગણે આજે પ્રહલાદજીએ જન્મ લીધો. બાળક મોટું થાય, વિદ્યાભ્યાસ માટે મૂકે, વેકેશન પડે, ઘેર આવે ત્યારે હિરણ્યકશિપુ પ્રહલાદને પૂછે છે કે બેટા તું શું ભણ્યો? તો કે છે કે હું નારાયણ નારાયણ નું નામ ભણ્યો. ત્યાં હિરણ્યકશિપુને ક્રોધ છે.
પ્રહલાદજીનો ઘા કર્યો, પૃથ્વી માતાજીએ પ્રહલાદજીને ઝીલી લીધા. પૃથ્વી માં પ્રહલાદને કહે છે કે બેટા તને લાગ્યું તો નથી ને? ત્યારે પ્રહલાદજી પૃથ્વી માને કહે છે કે માં, તારું ફૂલ જેવો કોમળ તારી ગોદ હોય, તારો ખોળો હોય તો માં મને લાગે? માં મને કાંઈ છે. હિરણ્યકશિપુના જે સિપાહીઓ છે એ પ્રહલાદને ઉપાડીને કારાગૃહની કોટડીમાં નાખી. ભગવાન વૈકુંઠમાં લક્ષ્મીજીને પૂછે છે કે દેવી કોઈ ભૂખ્યું તો નથી ને? ભગવાન કીડીને કણ આપે છે ને હાથીને મણ આપે છે. કોઈને ભૂખો હુવડાવતો નથી. ભગવાન કોઈને ભૂખો હુવડાવતો નથી. અને ભગવાન પૂછે લક્ષ્મીજીની, ત્યારે લક્ષ્મીજીની આંખમાં આંસુ છે કે નાથ, જગત આખાએ જમી લીધું છે પણ મારો દીકરો પ્રહલાદ ભૂખો છે. ભગવાને દોટ મૂક્યો વાહે લક્ષ્મીજી. કારાગૃહની કોટડીમાં આવી અને ભગવાન આજે પ્રહલાદજીને તેડે છે. ભગવાન આજે પ્રહલાદજીના વલકલ વડે આંખના આંસુ લૂછે છે કે બેટા તને આટલું બધું કષ્ટ? પ્રહલાદજી ના પાડે છે, કાંઈ કષ્ટ નથી. પ્રહલાદજીને ભગવાને પોતાની ગોદમાં બેહાડ્યા અને લક્ષ્મીજી અને 14 બ્રહ્માંડનો નાયક મારો નારાયણ આજે પ્રહલાદજીને જમાડે છે. જમાડે છે કોણ એ કોઈ જોઈ શકતું નથી, પણ જમે છે કોણ એ બધા જગત જોઈ શકે છે. સિપાહીઓ જોઈ ગયા પ્રહલાદ કઈ ખાતો હોય એવું લાગે છે. હિરણ્યકશિપુની પાસે જાય કે તમારો પ્રહલાદ કઈ જાદુગર છે, કઈ ખાતો એવું લાગે છે. હિરણ્યકશિપુ દોડતો આવે, પ્રહલાદનો ચોટલો પકડે કે તું શું ખાય છે? અરે પિતાજી મેં તો 56 ભોગ આરોગ્યા. અરે કોને જમાયું? મારી માં લક્ષ્મીજી ને મારો નારાયણ એને મને જમાયો. આ કેવી રીતે આવ્યા? અરે પિતાજી મારી માના ગર્ભની કોટડીમાં હતો ને, એમાં જેને મારું પોષણ કર્યું હોય તો ઈ કોટડી તો નાની હતી પિતાજી. આ તમારી કોટડી તો મોટી છે. મારો બાપ ને મારી માં મારું પોષણ ન કરી શકે? હિરણ્યકશિપુને એકદમ ક્રોધ ચડ્યો કે આને કોક મારી નાખો. ત્યાં એની બેન આવી હોલિકા. હોલિકાનું વરદાન હતું કે ચુંદડી ઓઢીને બે તો એના અગ્નિ સ્પર્શ ન કરે. ફાલ્ગુન માસે શુભે શુક્લ પક્ષે પૂર્ણમ વ્યાયામ તિથો. ફાગણ મહિનાની પૂનમ 4 ચોકમાં બેઠી છાણા લાકડા નિભાળો કર્યો, પ્રહલાદને ખોળામાં લીધો, ચુંદડી ઓઢીને બેઠી. હિરણ્યકશિપુએ મસાલ લીધી અગ્નિની, પણ જ્યાં સ્પર્શ કરવા જાય ને ત્યાં વાયુદેવને કીધું ભગવાને કે જાઓ હોલિકા ઉપરથી ચુંદડી ઉડાડી મારા પ્રહલાદને ઓઢાડી. વાયુદેવે આવી ચુંદડી ઉડાડી પ્રહલાદજીને ઓઢાડી. હિરણ્યકશિપુ અગ્નિદાહ આપ્યો. ભાડ 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 બેટી બળવા બૂમો પાડે મને બચાવો. હવાર થઈ
હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ અને ઈ જ ભસ્મના ઢગલા ઉપર પ્રહલાદજી થઈ કરી નાચવા લાગ્યા. ત્યાં તો આકાશ મંડળમાંથી અબિલ ગલાલ અને કંકુના મહિના વરસાદ વરસવા. અને ત્યારે એમ કે છે કે ભગવાનના હાથમાં પિચકારી એક જ દિવસ આવી જીવનમાં કે ફાલ્ગુન માસે શુભે કૃષ્ણ પક્ષે પ્રથમ વ્યાયામ દીધો. એને પડ્યું આપણે કીધું ધૂળેટી હામે મીંડા રંગવા. કેસુડાના વરસાદ આકાશમાં વરસવા મીંડા. અબિલ ગલાલની વૃષ્ટિઓ થવા લાગી. જેને રામ રાખે ને કોણ જાય. પ્રહલાદજીને પાછો મૂકી દીધો ભણવા. એ કે જા મારા બાપ, તને મારી કોણ હક છે. પણ એમાં એનો એક સિપાહી છે એ કે છે કે આપણે આ અગ્નિનો સ્તંભ છે ને આખો લાલચોળ કરી નાખી અને પછી તમારા પ્રહલાદને કયો બધ ભરે, આપણી નજરની સામે માર નાખી. એ સ્તંભને આખો અગ્નિ સમો કર્યો. બધા સિપાહીને મોકલે જાઓ પ્રહલાદને તેડી આવો. જે સિપાહી પ્રહલાદનું બાવડું પકડે એ સિપાહી પાછો એ નાચવા માંડે નારાયણ 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 નારાયણ. જેટલા સિપાહીઓને મોકલા ને એમાંથી એકેય પાછો ન આવ્યો. હિરણ્યકશિપુ વિચાર કરે કે જેટલાને મોકલી એમાંથી એકેય પાછો નથી આવતો. પોતે સ્વયં ગયો. જ્યાં જોવે ત્યાં બધા સિપાહીઓ નાચે છે. હિરણ્યકશિપુએ જઈ અને પ્રહલાદજીનું બાવડું પકડ્યું અને ઢળી લેવા. આપણને વિચાર ન આવે કે ઓલા બધા જેટલા સિપાહીઓ ગયા એ ખાલી પ્રહલાદજીનું બાવડું પકડવા જાય નારાયણ નારાયણ કહીને નાચવા માંડ્યા. તો હિરણ્યકશિપુએ બાવડું પકડ્યું તો ઈ કેમ નાચવાનું માંડ્યો? એનું કારણ શું? કાંઈક તો કારણ છે ને દીપાબેન? એ ઢોકળાનું કીધું એમ. કારણ એટલું છે કે એક વાયર હોય એમાંથી વીજળી પસાર થતી હોય, પછી એમાં હોલ્ડર લગાડ્યા હોય, પછી એમાં લેમ્પ લગાડ્યા હોય, એમાં હાચા લેમ્પ હોય એ બધા પ્રકાશિત થાય, પણ ઉડી ગયેલો લેમ્પ પ્રકાશિત ન થાય. એટલા હિરણ્યકશિપુ છે એ ઉડેલો લેમ્પ હતો એટલે એને સ્પર્શ ન કરતા છતાં એને સ્પર્શ શક્તિ ન લાગી. એની ફિલામેન્ટ ઉડી ગઈ. બાવડું પકડીને લઈ આવ્યો કે બોલ તારો ભગવાન ક્યાં છે? ત્યારે કીધું કે વિષ્ણુમયમ જગત. જગતની કોઈ એવી જગ્યા નથી કે અહીંયા મારો ભગવાન નથી. હિરણ્યકશિપુ પ્રહલાદને કહે છે કે આ સ્તંભમાં તારો ભગવાન છે, તારો ભગવાન છે. આ પિતાજ એ સ્તંભમાં મારો ભગવાન છે. બાળક છે ને એટલે થોડો ડર લાગે છે, બીક લાગે કે આમાં ભગવાન હશે કે નહીં. એટલે જરાક આગળ ગયો સ્તંભની પ્રહલાદજી. તો એ સ્તંભમાંથી ભગવાને પ્રહલાદજીને સાબિતી આપી કે બેટા હું એમાં છું. શબ્દ કયો કાઢ્યો કે ગુરુ વગર જ્ઞાન મળે નહીં અને જ્ઞાન વગર પરિબ્રહ્મ પરમાત્મા પ્રગટ થાય.
ગુરુ વગર જ્ઞાન મળે નહીં અને જ્ઞાન વગર મારો નરસિંહનું પ્રાગટ્ય થાય. પ્રહલાદજી આગળ ગયા. બાળક છે, બીક છે, ડર છે, પણ ભગવાને ઈ ડરને બીકને હટાવવા માટે થઈ અને એક લાલ કીડીની હારમાળા કરી દીધી. ત્યારે પ્રહલાદજીને એમ થયું કે આ કીડી જો અગ્નિ સમા સ્તંભ ઉપર હાલી હકતી હોય તો મારા બાપ સિવાય આની અંદર કોઈ ન હોય, એક જ બચાવી. અને લાલ કીડીનું પ્રાગટ્ય થયું હોય ને તો આ નરસિંહ ભગવાનના પ્રાગટ્યથી. એટલે કાળી કીડી એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે અને લાલ કીડી મારા બાપ નારાયણનું સ્વરૂપ છે. કાળી કીડી કઈને તો કાઈ નો થાય અને લાલ કીડી કઈડી જાય તો તળદી ખંજોર નો જાય. લાલ કીડીનું પ્રાગટ્ય મારા નરસિંહ ભગવાનના પ્રાગટ્ય છે. હિરણ્યકશિપુ પ્રહલાદને કહે છે કે પ્રહલાદ, તારો ભગવાન આમાં છે? હા પિતાજ, મારો ભગવાન છે. તો ભારબટ, તો ભારબટ, તો ભારબટ, તો ભારબટ. પ્રહલાદજી સ્તંભ આગળ જઈ અને જ્યાં પથ ફરવા જાય ને ત્યાં તો એ સ્તંભ ફાટી અને નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થાય. ભગવાને દોટ મૂક્યો. હિરણ્યકશિપુનો ચોટલો પકડી એક એક શબ્દ ભગવાને યાદ કરાવ્યા. ભગવાને પલોઠી વાળ્યો. હિરણ્યકશિપુને સુવડાવ્યો. એનો શબ્દ કીધો કે તે મારા પ્રહલાદને બહુ દુઃખ આપ્યું છે. બોલ હવે અત્યારે રાત્રિ છે કે દિવસ? તું ઘરમાં છે કે બહાર? તું આકાશમાં છે કે પાતાળમાં? બોલું મનુષ્ય છું કે પશુ? આ શસ્ત્રો છે કે અસ્ત્રો? પ્રભુ, તમે મનુષ્ય નથી, તમે પશુ નથી, તમે નરસિંહ છો. આ શસ્ત્ર નથી, આ અસ્ત્ર નથી, આ તમારા નખ છે. ભગવાનના નખ વડે કરી હિરણ્યકશિપુને ભગવાને ઉભો છે. ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. બધા દેવતાઓ પ્રહલાદને કહે છે કે બેટા, તારા બાપના ચરણે તું જા અને શાંત. લાકડી પડે એમ પ્રહલાદજી ભગવાનના ચરણમાં પડી જાય. ભગવાને પ્રહલાદજીને ઉચકાર્યો. ભગવાને કોઈ ભક્તને ચાટ્યો નથી હો, એક જ પ્રહલાદજીને ચાટ્યા છે. જેમ તાજી વિહાયેલી ગાય હોય ને અને વાછડાને ચાટે ને એવી શાંત બને એમ ભગવાન આજે પ્રહલાદજીને ઉપાડી એકદમ ચાટે છે. ભગવાનનો ક્રોધ શાંત થઈ જાય. આ બાજુ લક્ષ્મીજી નારદજીને કહે કે તમારા બાપને કે જોયો? આકાશ મંડળમાંથી નારદજી લક્ષ્મીજીને એમ કહે છે કે મારો બાપ જો હાલો બતાડું. લક્ષ્મીજીને જે આવતા જુએ ને ત્યાં ભગવાને એક જ ત્રાળ પાડી દીધી. લક્ષ્મીજી પાછા પગલે વૈકુંઠ વ્યા ગયા.
કે મારો ધણી આવો ન હોય. ખાલી એક પગ દાબતી હોય અને એને કષ્ટ પડતું હોય તો આવી રાડું ને ત્રાડું પાડે એવો મારી ધણી નો હોય. પાછા આવી પ્રહલાદ ને ભગવાન પૂછે છે કે બેટા માગ માગે તે આપીશ. ત્યારે પ્રહલાદજી એટલું કીધું કે પ્રભુ ભલે મારા પિતાજીને તમે મારી નાખ્યા. ત્યારે ભગવાન એમ કે છે કે પ્રહલાદ મેં તારા બાપને માર્યો નથી, તારો બાપ એના કર્મથી મૃત્યુ પામ્યો છે. બેટા માગ. ત્યારે એટલું કીધું કે હવે પછી તમે મારા કુળને તારજો, મારા કુળમાં કોઈને તમે મારશો નહીં. ભગવાને હિરણ્યકશિપુને માર્યો નથી, એના પાપ કર્મના આધારિત એનું મૃત્યુ છે. પણ પ્રહલાદને વચન આપ્યું કે હું તારા વંશની અંદર હવે કોઈને મારીશ નહીં. પ્રહલાદજીના વંશની અંદર જ આવતીકાલે વામન જન્મ પ્રાગટ્યમાં બલિરાજા એ પ્રહલાદજીનો સંતાન છે. ભગવાને બલિરાજાને માર્યો નહીં, બલિરાજાને પાતાળનું રાજ્ય આપ્યું છે. આવતીકાલે વામન જન્મ, રામ જન્મ અને કૃષ્ણ જન્મ. તો અહીં આગળ આપણે રૂપારેલિયા પરિવાર દ્વારા નરસિંહ ભગવાનનું પૂજન કરી કથાને વિરામ આપીએ. આવતીકાલે બપોરે 4 વાગે પાછી કથાની શરૂઆત કરીશું. ત્યાં સુધી દરેક વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતા. ચાલો નરસિંહ ભગવાનને આપણે પુષ્પથી વધાવવા છે, બધાને આપ્યા છે તો આપણે મોન્ટુ મહારાજ ફૂલથી વધાવીએ. પ્રાગટ્ય થયું પણ તમે બધા ભૂલી જાવ. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ઋષિ નારાયણ 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 ઋષિ નારાયણ 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 હે ઋષિ નારાયણ 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 ઋષિ નારાયણ 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 ભજો નારાયણ 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 ભજો નારાયણ નારાયણ સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 ઋષિ નારાયણ 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 ઋષિ નારાયણ 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 બોલીએ ઋષિ નારાયણ ભગવાન જય. ચાલો બધા રૂપારેલિયા પરિવાર ભાગવતજી પાસે પધારો. આપણે નરસિંહ ભગવાન સ્વરૂપી ભાગવતજીનું પૂજન કરીએ. જે કોઈ નરસિંહ ભગવાનના વસ્ત્ર લઈ આવ્યા હોય, જે કઈ ભેટ લઈ આવ્યા હોય ભગવાન પાસે, તો જે કોઈ ધરવાની હોય તો પૂજા પૂર્ણ થાય પછી સર્વ આવી અને પોથીજીને વસ્ત્રો જે કઈ ભેટ ધરવી હોય એ ધરી જશે. હરે ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો રદ્ધસ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તરક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુઃ ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાશ્રભિર્જત્રાઃ સ્થિરૈરંગે તુષ્ટો વાગ્ગોસ્તનો વિર્વ્યસેમહિ દેવહિતં જદાયુઃ સતમિન્નો શારદો યાન્તિર્દેવા જદ્રાનશ્ચકરા જરસંતનો નામ પુત્રાશો જત્ર પિતરો ભવન્તિ માનો મધ્યારીરિકતાયુર્ગન્ધો આદિત્યર્દ્યોરાદિતિરંતરિક્ષમદિતિર્માતા સ પિતા સ પુત્રઃ વિશ્વે દેવા અદિતિઃ પંચજન અદિતિર્જાતમદિતિર્જનિત્વમ દ્યોઃ
शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरौषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिः शान्तिरेव शान्तिः साम शान्तिरेधि जतो यतः समीहसे ततो नो अभयं कुरु षण्णः कुरु प्रजाभ्यो वयन्नः वसुभ्यः विश्वानि देव सवित्रदुरितानि पराशुभ जनपदरं दन्न आशुव ऋषिंह भगवान स्वरूपी भागवत जी ने तिलक लगावे जाइए ओम त्वं गंधर्वा अखनस्त्वामिन्द्र स्वा बृहस्पति स्वामो गदी सोमो राजा विद्वान् अस्माद्मुच्यत भगवान ने पुष्पनि मालिका अर्पण करिए माल्यार्दिने सुगंधेने मालत्यार्दिने मय प्रभु मया नीतानि पुष्पाणि गृहाणां परमेश्वर भगवान ने वस्त्र अर्पण करिए युवा सुवासा परिवेष्टदागा सौश्रियान् भवति जायमान अन्धेराजकवयन्ते स्वाद्यो मनसा देवयन्तः नृसिंह भगवान ना चरण ની અંદર ભેટ અને દક્ષિણા અર્પણ કરીએ हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसु अनंत पुण्य फलदायत शांति प्रयक्षमे दक्षिणां समर्पयामि महानैवेद्य नैवेद्यामि नैवेद्यार्थे पुष्पदलेन संयोज्य अल्पजलेन संप्रोक्ष्य येनुवा अमृतकृत्य चक्रेण संरक्ष्य पंचाहुति दद्यात् ભગવાનને જમાડવાની ભાવના કરો પ્રાણાય स्वाहा અપાનાય स्वाहा જ્ઞાનાય स्वाहा જ્ઞાનાય स्वाहा અપાનાય स्वाहा મદ્યપાન્ય समर्पयामि આગ્રહપૂર્વક જમાડો પ્રાણાય स्वाहा અપાનાય स्वाहा જ્ઞાનાય स्वाहा જ્ઞાનાય स्वाहा અપાનાય स्वाहा મદ્યપાન્ય समर्पयामि કરાભૂષણ समर्पयामि હસ્તવૃક્ષાલ્ય समर्पयामि વૃક્ષાલ્ય समर्पयामि નૈવેદ્યાર્થે નમસ્કાર समर्पयामि नमस्करोमि અથ આરાર્થકમ નરસિંહ ભગવાનની આપણે આરતી ઉતારીએ हे आरती नृसिंह भगवान नी गवाय दिवेड़ा जगमग जगमग ताय आरती नृसिंह भगवान की गवाय दीवड़ा जगमग जगमग ताय हे आरती भागवत भगवान नी थाय दिवेड़ा जगमग जगमग ताय आरती भागवत भगवती थाय दीवड़ा जगमग जगमग थाय हे हरे હું તો લાવ્યો છું ફૂલડાનો હાર हे हाय હું તો લાવ્યો છું ફૂલડા હાર હે નાથ તમે પહેરો તો આનંદ થાય જીવડા જગમગ જગમગ થાય નાથ તમે तेरो तो आनंद थाय दीवड़ा जगमग जगमग थाय હે હરે હું તો લાવ્યો છું પ્રસાદ થાળ हे हाय હું તો લાવ્યો છું પ્રસાદ થાળ હે વાલા તમે જમો તો આનંદ થાય જીવડા જગમગ જગમગ થાય हे माला तमे जमो तो आनंद थाय दीवड़ा जगमग जगमग थाय હે હરે હું તો લાવ્યો છું યમુના નગર हरे હું તો લાવ્યો છું યમુના નગર વાલા તમે આચમન કરો તો આનંદ થાય જીવેડા જગમગ જગમગ થાય हे वाला तमे आचमन करो तो आनंद थाय दीवड़ा जगमग जगमग थाय હે હરે હું તો લાવ્યો છું બીડલાના પાને हरे હું તો લાવ્યો છું બીડલાના પાન હે વાલા તમે મુખવાસ કરો તો આનંદ થાય દીવેડા જગમગ જગમગ થાય हे वाला तमे मुखवास करो तो आनंद थाय दीवड़ा जगमग जगमग थाय
હારે તો ઢાળ્યા છે હિંડોળા ખાટ હારે તો ડાયડા છે હિંડોળા ખાટ હે નાથ તમે સૂલો તો વાલા સૂલો તો નોંધ જગમગ જગમગ થાય નાથ તમે ભૂલો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી મારા રૂપાળિયા પરિવારમાં થાય દીવડા જગમગ જગમગ થાય આરતી રૂપાળિયા પરિવારમાં થાય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ 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 થાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી તુલસી ભગવાનની ગવાય આરતી તુલસી ભગવાનની ગવાય હે દીવડા જગમગ 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 થાય આરતી તુલસી ભગવાનની ગવાય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ 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 થાય દીવડા જગમગ જગમગ થાય હે કર્પૂરગણમ કરુણાવતારમ પ્રસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ પ્રત્યાર્વિતે ભવમ ભવાની સહિતમ નમામિ કર્પૂરપૂર્ણમ મહરેણ પૂર્ણપાત્રમ પૂર્ણવાદાસંગલે નિરાંજનાગ્રે જગદગુરુવે તમેવ મનઃ તમેવ વદતુ જગતઃ તમેવ વિદ્યાદ્રમ તમેવ તમેવ સર્વં ભવદવે સાઈ નવાચા વચન વાવસન્નામા કરોમિ યજ્ઞ પરશ્મે નારાયણ ઈશ્વરમય અચ્યુતમ કેશવ સામાનાયણ કૃષ્ણદામોદરમ શ્રી વાસુદેવ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રીરામચંદ્ર ભજે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ આરાધિકમ સમરવ્યામે જલેન સિદ્ધીકરણમ મયાનિકાની જપાપાની જન્માંતર કૃતાની તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણામ પદે પદે હસ્તોર્ગ્યમ સમર્પયામે હાથેથી આરતી આપી જાઓ પિતૃદેવતા અભિવંદનમ પિતૃદેવને આરતી આપો ત્યાર પછી બ્રાહ્મણ દેવતા અભિવંદનમ ત્યાર પછી મને આરતી આપી પશ્ચાત આત્મ કલ્યાણાર્થે તમે બધાય આરતી લઈ લ્યો એમ આ ચાલુ રાખ જ્યાં સુધી પૂર્ણાવતી નહીં થાય ત્યાં સુધી કોઈ ન્યાય નહીં આવે કારણ કે વંશસ્થ પિતૃ એટલે શું કારણ કે બધા જ પિતૃઓને મારે વાસની અંદર એને સ્થાન આપવું પડે અને એ બધા જ પિતૃઓ અત્યારે આપણી કથા સાંભળે છે તો એ તો અનેરો આનંદ કહેવાય ને એટલે વિનંતી એવી છે કે બધાય અહીંયા બિરાજમાન છે તો તમે કોઈ બધાય પિતૃ તમને આવતા હોય ને તોય કહેજો કે તમે ભાગવતજી બધાનો હો પ્રદક્ષિણા હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે ના પિતૃ મોક્ષે જાય વાસુદેવ બોલે ના પિતૃ મોક્ષે જાય વાસુદેવ બોલો પિતૃ મોક્ષે જાય વાસુદેવ બોલે પિતૃ મોક્ષે જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ કદમ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ
શરણમ મમ યમુનાજીની પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કદમ કેરી ડાળો શ્રી કૃષ્ણ શરણમ મમ યમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ગોવર્ધનના શિખરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કડા કરંતા મોર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ગોવર્ધનના શિખરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કડા કરંતા મોર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ રાજાને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શરણાઈને તંબુરમાં શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ ભગવાનનું ધ્યાન ધરી જાઓ કે અનાદિ ધનો દેવમ સંકવ સંસાર ભયમગ્નાનાં પ્રસીદ પરમેશ્વર રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયાં પતયે નમઃ અસ્ય સમરણ મંત્રેણ જન્મ સંસાર વિમુચ્યતે વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભુ વિષ્ણવે ભાગવતી ભગવાને નમઃ ફલદક્ષિણા સમર્પયામિ બોલી ભાગવતી ભગવાન આન કી જય ગિરિરાજ ધરણ કી જય સતગુરુ દેવ કી જય કુળદેવી માત કી જય સુરાપુરા દાદાની જય પિતૃનારાયણ દેવ કી જય નમ પાર્વતી પતાય હર હર મહાદેવ હર બધાય નીચે પોથીજીની પૂજા